છે એટલે જ આ મારી પાછળ પડી ગયો છે. હાશ, શ્રીના સોગન કામ લાગી ગયા. યોગિતાને કારણે થયું ને તો પણ કંકુ યોગિતાનો પક્ષ લે છે. આ યોગિતાને કાયમ માટે પોતાની કરી લેવાની કંકુની કોઈ ચાલ તો નથી ને. હું તને છોડીશ નહીં. તું ભૂલ કરે અને પકડાઈ જાય એટલે આવું કરવાનું. હવે તું જો તને કેવો હું જેલમાં લઈ જાઉં છું. ભાભી, કંઈક કરો. નહીતર જો આ રાજ પોલીસ સ્ટેશનમાં જતો રહેશે ને તો પોલીસના ડરથી બધું ભૂલી જશે. કંઈક કરો ને. જેલમાં ચાલ મારી એક મિનિટ, એવી રીતે કેવી રીતે જેલમાં લઈ જવાય? મારી દીકરીને હેરાન કરતો હતો, મારી દીકરીને હેરાન કરતો હતો. ચાલ ચાલ. એક મિનિટ શ્રીભાઈ, એણે માત્ર કંકુનું અપમાન નથી કર્યું, જોશી પરિવારનું અપમાન કર્યું છે. તને શું લાગે છે? હા, તું કંકુને આમ હેરાન કરીશ અને હું ચૂપ રહીશ? હે, મને ધક્કો માર અને ભાગ. આ તો સારું છે કે એ માત્ર કંકુ હતી. જો તમન્ના સાથે આવું થયું હોત ને તો તારા એવા હાથ. તમને ભાભી, ભાભી ઠીક તો છો ને? અરે શ્રીભાઈ, ઓલો શ્રીભાઈ એ ભાગી રહ્યો છે. શ્રી જવા દે, આવા લોકોને નજરે ન ચડાય. સાચી વાત છે શ્રી. આમ પણ આપણો હેતુ ક્લિયર થઈ ગયો છે. અરે દીકરીના માથેથી કલંક ગયું. પણ કાકા, કાલે સવારે ઉઠીને બીજી કોઈ છોકરી સાથે એને આવું કર્યું તો પછી? શ્રી, એ બીજી કોઈ છોકરી સાથે કંઈ પણ નહીં કરે. તે એને બરાબરનો પાઠ ભણાવ્યો છે. હા. આવ કંકુ, તારી અગ્નિ પરીક્ષા હવે પૂરી થઈ. પણ શ્રી, ઓલો છોકરો તને મળ્યો ક્યાંથી? કાકા, એની બાઇકની નંબર પ્લેટ પરથી. કાલે રાત્રે એની બાઇક છોડીને ભાગી ગયો હતો અને મેં એની બાઇકની નંબર પ્લેટનો ફોટો લઈ લીધો હતો. પછી સવારે આરટીઓમાં ગયો અને એના ઘરનું એડ્રેસ કઢાવ્યું અને એના ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે એના ફ્રેન્ડ સાથે એરો એના ફાર્મ હાઉસ પર ગયો છે. ત્યાંથી ઉપાડી લીધો હતો મેં એને. વાહ બેટા વાહ, બહુ જ સરસ કામ કર્યું. શ્રી અને કંકુ, હવે તમે બંને હવનમાં બેસવા તૈયાર થઈ જાઓ. જાઓ, જલ્દી તૈયાર થઈ આવો. હા, જાઓ જાઓ, તૈયાર થઈ જાઓ. પપ્પા, હવનમાં તો હું ને તમુ બેસવાના છે ને? હા ગૌરવ, તમે બંને તો બેસવાના જ છો, પણ તમારા સાથે શ્રી અને કંકુ પણ બેસશે. નાના છે, તમે રહેવા દો. તું રહેવા દે કંકુ. શું કામ હતું આ બધું કરવાનું? તને મારા પર વિશ્વાસ નહોતો, ભરોસો નહોતો તને મારા પર કે હું તને આ બધામાંથી બહાર કાઢીશ? મારા પર ભરોસો છે ને કંકુ? મારાથી વધારે. તો પછી આ બધું શું કામ કર્યું તે? કંકુ, તને પૂછું છું. ભૂલ થઈ ગઈ. કંકુ, જો ભૂલ થાય ને તો એની માફી માંગવાની હોય. મને માફ કરી દો. બરાબર. તું દર વખતે ભૂલ કરે અને મારે તને માફ કરી દેવાની, બરાબર ને? ઠીક છે, વાંધો નહીં. હું તને દર વખતે માફ કરી. ને મારી ભૂલ હશે ને તો હું પણ દર વખતે માફી માંગીશ. પ્રિયાના મિસ કોલ? બેની નહીં, મેં કર્યો તો એમના ફોનથી. કેમ? ઓકે બા. નાના શેઠ, હવે બહુ દોડધામ કરવાની જરૂર નથી. તમે મને સાચી માનો છો એ જ મારી માટે બહુ છે. આપણી વચ્ચે કાંઈ સંબંધ નથી ને પછી એ કેવું પવિત્ર સંબંધ છે, દોસ્તારીનો. એ દોસ્તારીના સંબંધના નાતે જ કહું છું, પાછા આવી જાઓ ને પછી મને. કંકુ, શું કામ? તું શું કામ નથી ઈચ્છતી કે હું એ છોકરાને પકડું? કંકુ, તો અત્યારે ભલે ચૂપ છે પણ મને ખબર છે
હું તને બહુ સારી રીતે ઓળખું છું. તું કારણ વગર કોઈ દિવસ ના નહીં પડે. શું કારણ હતું કંકુ? કંકુ, જો છોકરાએ તારા ચરિત્ર પર લાંછન ઉછાળી દઉં તો એને પકડવાની ના પડે છે. તારે મને નથી કહેવું ને કંકુ, રાઈટ? કંકુ, યાદ કર, તું ક્યાંક ને ક્યાંક તો આ છોકરાને મળી હશે ને? તે આ છોકરાને ક્યાંક જોયો છે. હવે તું આનો કોઈ રસ્તો કાઢી શકીશ. કંકુ, તે કોને બચાવવા માટે આ બધું કર્યું? કહી દે કંકુ, નહીં તો આ જ વાત પછી ભવિષ્યમાં રિપીટ થશે. કોને કંકુ? એવું નહીં થાય નાના શેઠ. તને ભવિષ્ય જોતા તો નથી આવડતું ને? કહી દે કંકુ, તારા અને એ વ્યક્તિ બંનેના હિતમાં છે. કંકુ, તને મારા ના નાના શેઠ, એકે જાતનું ધર્મ સંકટ નહીં હોય. માફી હો. કંકુ, મને એટલી તો ખબર છે કે કોઈ તો વાત છે, બરાબર ને? પતિ ગયો એ વાતનો એકડો પાછો શું કામ ઘટવો છે નાના શેઠ? બધું મેલી થયું ને. અને નાના શેઠ, જીવનમાં પહેલી વાર કંઈ માંગુ છું. ઠીક છે, તો જીવનમાં પહેલી વાર કંઈ આપું છું. આજ પછી આ વિષયમાં હું તારી સાથે ક્યારે પણ વાત નહીં કરું અને તને કંઈ જ નહીં પૂછું. એક દોસ્તારને દોસ્તારનું વચન. इदं दुर्गा इदं नमः स्वाहा इदं दुर्गा इदं नमः स्वाहा इदं दुर्गा इदं नमः स्वाहा. આજે તો હું બચી ગઈ, પણ આ કંકુ ઘરમાં રહી ગઈ એટલે મારી આઠમ અડધી જ ફળી કહેવાય. શ્રીએ કીધું એ કરી દેખાડ્યું. હવેની આહુતિ આપણે ઊભા થઈને આપીશું. इदं महादुर्गा इदं नमः स्वाहा. હવન ખૂબ જ સારી રીતે સંપન્ન થયું છે. તમે જ્યારે પહેલી વાર મોટા દીકરા અને વહુને હવનમાં બેસાડવાની વાત કરી ત્યારે મનમાં થોડો રંજ થયેલ, પણ કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું જ થાય. એટલે આખરે માતાજીની દીકરી કંકુ અને શ્રી સાથે મને હવન કરવાની જે ઈચ્છા હતી એ આજે મારી પૂર્ણ થઈ. મારી ઈચ્છા પણ પૂરી થઈ. કંકુ બેટા, આમ જ વડીલોની લાજ રાખતી રહેજે. માવડીની આંતરડી ઠરશે. અરે જોશીજી, આ શ્રી અને કંકુના છેડાછેડી છોડવાનું તો રહી જ ગયું છે. જી ગુરુજી, લગ્નની દોડધામ વચ્ચે એ વાત તો ધ્યાનમાંથી જ નીકળી ગઈ. આ તમારી ભૂલ નથી, આ નિયતિની ગોઠવણ છે. આવતીકાલે નોમ છે, આસો સુદ નોમ. જીવન સાથીની બધી જ મુસીબતો દૂર કરવા માટેનો સૌથી શુભ દિવસ છે આવતીકાલે. ગુરુજી, તમારી આજ્ઞા હોય તો આપણે કાલે જ આ સુગંધવંતું કામ કરી લઈએ. એ ખૂબ જરૂરી પણ છે. શ્રી અને કંકુના જન્માક્ષર જોતા એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે કે જો આપણે કાલે ને કાલે ન કર્યું તો આગળ જતા બંને ઉપર કોઈ મોટી મુસીબત આવી શકે છે. અને તેમાં પણ ખાસ કરીને કંકુ દીકરી પર. ના ગુરુજી, કોઈ પણ જાતના જોખમ જોઈતા નથી. ગુરુજી, કાલે જ અમે ભાડલા કુલદેવી પર પહોંચી જઈએ. ગુરુજી, ત્યાં જવાની તમારી વ્યવસ્થા કરી દો. ના,
હું મારી રીતે આવી જઈશ. શ્રી, કંકુ, તમારા બંનેના જીવનસાથીઓ નિર્ધારિત હોવા છતાં પણ તમે એકમેકના જીવનમાં આવ્યા અને સાથે છો. આ વિધાતાની હાજરી હોવાનો તો પુરાવો છે ને. આગળના સમયમાં પણ તમારા પર મુસીબત આવી શકે છે. તમને તોડવા, તમને જુદા કરવા હજુ પણ પ્રયત્નો થશે, પણ તમે એકમેક પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રાખજો. તો જીત તમારી, તમારા પ્રેમની અને વિધાતાની થશે. એટલે આ કંકુ કાયમ માટે આપણા માથે જ પડી રહેશે? અશક્ય. હું એમને રહેવા જ નહીં દઉં. પણ ભાભી, કાલે છેડાછેડી છે. જો એકવાર છેડાછેડી છૂટી ગયા તો બંનેઓ રાજા. છૂટે તો ને, છેડાછેડી છોડવા જ નથી દેવાની. માતાજી તમારી જોડી સલામત રાખે. જોશીજી. ગુરુજી, હા ચાલો, આપણી ઈચ્છા તો પૂરી થઈ. શ્રી અને કંકુ પણ હવનમાં બેઠા ખરા. હા મોટા ભાઈ, શ્રી અને કંકુને હવનમાં બેઠેલા જોઈને ગુરુજીની આંખમાં કેવી ચમક આવી ગઈ હતી. અરે ભૂપી, ચમક તો મારી દીકરી કંકુના મોઢા પર જોવા જેવી હતી. માંડ માંડ આ બધામાંથી બહાર આવી. પપ્પા, અત્યારે તો કંકુ બહાર આવી ગઈ, પણ એની શું ખાતરી છે કે આગળ આવું નહીં થાય? અને જો આવું થયું તો શું કરવાનું? જ્યોતિ, આ ભાભીએ નવો ખેલ શું ચાલુ કર્યો? મને ખબર હોત તો હું પણ વાતોમાં ઠેકડો મારતી હોત ને. તમન્ના બહુ, એટલું યાદ રાખજો, પ્રોબ્લેમ આવશે કે નહીં એની કોઈ ગેરંટી ના આપી શકે. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે બધા સાથે રહીશું એ વાતની ખાતરી તો આપી શકે ને. એકદમ સાચું કીધું ભૂપી. બધા એક સાથે મળીને એક થઈને રહીએ તો બસ. પપ્પા, એક સાથે મળીને રહેવા માટે એકતા જોઈએ, અને એકતા માટે માતાજીની દયા. કાકા, મેં માતાજીની માનતા લીધી છે. કાકડાને મોઢે ગંગાચળ. જ્યોતિ વહુ, મમ્મી, મજાકમાં આમ સર કરીને નીકળી ગયું. માનતા કેમ લીધી તમન્ના વહુ? ઘરની મોટી વહુ હોવાની જવાબદારીની માનતા. બધા એક રહે, કોઈને કંઈ ન થાય એ માટેની માનતા. ઓહો, આટલું બધું વિચારી લીધું જ છે તો તમન્ના બહુ એ પણ કહી દો, માનતા શું લીધી છે? મંદિરને ફરતે ઘૂંટણભેર પ્રદક્ષિણા કરવાની માનતા. કંકુ અને શ્રીભાઈના છેડાછેડી છોડવા જઈશું ત્યારે મંદિરમાં હું પ્રદક્ષિણા કરીશ, અને ખાસ કંકુ માટે. કંકુના જીવનની તકલીફ દૂર થાય અને આ ઘરમાં પણ સુખ શાંતિ આવે એટલા માટે. હાય બાપા, ભાભીએ તો જબરો રંગ બદલ્યો. તમન્ના ભાભી મનથી આવું કરે એ શક્ય જ નથી. ભાભી, તમે મારું અને આ ઘરનું આટલું વિચાર્યું. હું તમારું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. એમાં ઉપકારની શું વાત છે કંકુ? તું મારી દેરાણી છે,